સિલેક્ટ થશે એમને અહીંયાથી ઇનામ આપવામાં આવે છે એની નોંધ લેશો. આજની યમુનાજીની આરતીના 3001 રૂપિયાનો બોલ રજેશભાઈ રાબડિયા. જે પણ વૈષ્ણવો આરતીના મનોરથી બનવા માંગતા હોય એ સંપર્ક કરજો. હાલો જમાવો. હા સુરેશભાઈ.
3001 રૂપિયાનો બોલ રજેશભાઈ રાબડિયા. આજની યમુના મહારાણીજીની આરતીના 3001 રૂપિયાનો બોલ રજેશભાઈ રાબડિયાનો છે. જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો એક કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. હાલો જમાવો.
Thank you.
પછી કેવલભાઈ ડોંગા જેટલો વૈષ્ણવો આજની આરતીનો લાભ લેવા માંગતા હોય તો ઝડપથી ભેટ કાઉન્ટર પર સંપર્ક કરજો. થોડો સમય બાકી છે, પછી એમ થાય કે અમારે આજની આરતી ઉતારવી છે અને રહી ગયા એવું ન થાય. 501 રૂપિયા ભરતભાઈ પાનસુરિયા એમના તરફથી ભેટ આપવામાં આવે છે. દરેક વૈષ્ણવોને વિનંતી કે 11:15 વાગે આપણે રાત બંધ કરી અને જેના વચનામૃત અને ત્યાર પછી આરતી અને ત્યાર પછી અલ્પા, તો કોઈ પણ વૈષ્ણવ ઘરે જશો નહીં. જવાઓ.
आचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिपायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भरजराजितयोऽसौ पञ्चधारतये बोलो श्री वल्लभाधीश की। अरे भाई प्रथम विलास से બધા પોતાના બંને હાથ ઉપર કરીને અને જોરથી બોલો બોલો શ્રી गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की वल्लभाधीश की श्री साईं जी परम दयाल की। प्रियजनों आप બધાને સૌ પ્રથમ તો પ્રથમ વિલાસની ખૂબ ખૂબ બધાઈ આપું છું। પ્રથમ વિલાસ કેવો શાળાજુ જેવી રીતે કથાઓમાં અને શિબિરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, સિતાર હોય, ફ્લૂટ હોય, એમ આજે પણ બહુ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી રહ્યું છે। પણ પ્રિયજનો આપણે કોઈને રોકીએ નહીં, કારણ કે નવરાત્રિનો સમય છે, બધાને આનંદ કરવાનો અધિકાર છે। આપણે આનંદ કરીએ છીએ, એ લોકો પણ આનંદ કરે છે। એટલે આપણે બધા પ્રિયજનો યમુનાજીના ઉપસ્થિતિમાં, યમુનાજીના સાનિધ્યમાં આપણે બધા ભેગા થયા છીએ। નવરાત્રિનું આ પર્વ કૃષ્ણ ભક્તિ માર્ગમાં નવવિલાસ તરીકે માનવામાં આવે છે। નવધા ભક્તિનો આપણો આ માર્ગ જેમાં 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી। શ્રવણ હોય, કીર્તન હોય, અર્ચન હોય, દાસ્ય હોય, આત્મનિવેદન હોય। મને ખબર નથી આ બધા કેમ હસો છો, પણ 9 પ્રકારની જે આપણે ત્યાં ભક્તિ હોય એમાં આજના દિવસે પ્રિયજનો પ્રત્યેક પશ્ચિમાર્ગી હવેલીમાં અંકુરારોપણ કરવામાં આવે અને નવવિલાસ દ્વારા નવવિલાસ દરમિયાન 9 દિવસો સુધી જે પેલું અંકુર છે એ ધીરે ધીરે કરીને પરિપક્વ થાય અને દશેરાના દિવસે જ્યારે પેલો બીજ ફૂટે અને એ જવારાના રૂપમાં પરિણમિત થાય ત્યારે એને આપણા ત્યાં દશેરાનો પર્વ એવો આપણા ત્યાં કૃષ્ણ માર્ગમાં આપણે માનતા હોઈએ છીએ। એટલે પ્રિયજનો મૂળ શું છે કે આ બધા દિવસો ધીરે ધીરે કરીને આપણી કેમ ભક્તિ વધે, ધીરે ધીરે કરીને આ 9 દિવસો પહેલાના આપણે અલગ હોવા જોઈએ અને 9 દિવસો પછીના આપણે અલગ હોવા જોઈએ, કારણ કે આ દિવસો ભક્તિ વધારવાના દિવસો છે। ખાલી અહીંયા આવ્યા, નાચ્યા, કૂદ્યા અને પ્રસાદ લીધો, ઢાળો લીધો અને ઘરે ચાલ્યા ગયા તો આ આયોજનનો જે મુખ્ય ઉદ્દેશ છે એ પૂરો નથી। આ આયોજનો ભલે આનંદ માટે તો છે જ, મોજ શોખ માટે તો ભલે છે, પણ મોજ શોખ આ કાર્યક્રમનો કોઈ ઉદ્દેશ્ય નથી। આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય આપણા બધાની ભક્તિ વધારવાનો છે। આ કાર્યક્રમોનો ઉદ્દેશ વહેલામાં વહેલા વલ્લભ કૃષ્ણ હવેલીમાં આપણા પ્રભુને પાઠ વિરાજમાન કરાવવાનો છે। એટલે જ્યારે ઉદ્દેશ્ય સાથે આપણે બધા ભેગા થતા હોઈએ છીએ, જ્યારે એક લક્ષ્યને લઈને આપણે બધા ચાલતા હોઈએ છીએ તો એનું આનંદ અલગ હોય છે। જેમ ગાડીમાં તમે વિચાર કરો કે લીવર તો ફૂલ હોય, એક્સલેટર ફૂલ હોય, પણ સ્ટીયરિંગ જ ન હોય तो गाड़ी दौड़े तो खूब, पर जाते थे जापान और पहुंच गए चीन। जब वो मुंबई में पहुंची गए अहमदाबाद तो भले આપણા બધાની અંદર લીવર ફૂલ હોય, આપણા બધા ખૂબ જોશીલા હોઈએ, બધા ખૂબ આનંદ કરતા હોઈએ, પણ જો એ આનંદને સ્ટીયરિંગ ન મળે
જે આનંદને દિશા ન મળે તો ત્યારે આપણું આનંદ બીજાના દુઃખનું કારણ બની જાય એ આપણને ખબર ન પડે. અમુક લોકોને તેજ બાઇક દોડાવવાથી આનંદ મળતું, તેજ એટલે વધારે પડતી છે. હવે વધારે પડતી તેજ બાઇક દોડાવવાથી જે આનંદ મળે એ આનંદ ભલે પેલા વ્યક્તિને સુખ આપે પણ બીજા બધાને દુઃખ આપે. ન કરે નારાયણ તો દુર્ઘટના થાય તો એની મોત એના પતનનું કારણ છે. જે વ્યક્તિને ખોટી વસ્તુઓ પીવાની ટેવ રાખી જાય એને પોતાને તો ત્યારે મજા પડે પણ એની મજાના કારણે કેટલા લોકો દુઃખી થાય એનો એને અંદાજ ન આવે. તો વ્યક્તિને જુગાર રમવાની ટેવ પડી જાય, જુગાર એને એક ક્ષણે આનંદ આપે પણ એની જુગાર કેટલા લોકોને દુઃખી કરી દે. પૈસા ડૂબી જાય, પત્ની દુઃખી થાય, બાળકો દુઃખી થાય, સમાજમાં નામ ખરાબ થાય. એટલે વ્યક્ત અગ્રે વિષમ પરિણામે અમૃતો સમઃ. ભગવદ્ ગીતામાં ભગવાન બહુ સ્પષ્ટ વાત કહે કે જે વસ્તુઓ પહેલા કડવી લાગે એનું હંમેશા પરિણામ મધુર હોય અને જે વસ્તુઓ પહેલા મધુર લાગે એનો પરિણામ હંમેશા કડવું. બીમાર પડ્યા હો, દવા ખાવી પડે. દવા બાળકોને કોઈને ભાવે નહીં, મોટાઓને પણ ન ભાવે કારણ કે કડવી હોય. પણ એ કડવાપણું આગળ જઈને અમૃત આપે કે સુખ આપે. આનાથી વિપરીત તો વ્યક્તિને ડાયાબિટીસ હોય અને એને મીઠું ખાવાની બહુ ટેવ હોય, લાલચમાં મીઠું ખાતો જ જાય તો શરૂઆતમાં એને સુખ આપ્યું મીઠી વસ્તુઓ પણ અંતમાં જ્યારે ડાયાબિટીસના કારણે પગ કાપવા પડે કે કિડનીમાં તકલીફ પડી જાય ત્યારે એ જ મીઠાપણું કડવું બની જાય. એટલે આ બહુ સ્પષ્ટ સિદ્ધાંત ભગવાન શ્રી કૃષ્ણ આપણને બધાને સમજાવી રહ્યા છે કે જે વસ્તુઓ પ્રારંભમાં મીઠી લાગશે હંમેશા કડવું પરિણામ આપશે અને જે વસ્તુઓ પ્રારંભમાં કડવી લાગશે એ હંમેશા મીઠું પરિણામ આપે. માળા કરવા બેસો તો કોઈનું મન ન લાગે, બધાના મન ખાવા મારતા, એનું પ્રારંભ હંમેશા કડવું હોય. હવેલી કરવાની વાત આવે, જે પૈસા નથી ક્યાંથી પૈસા આવશે, શું થશે, ફલાણું ને ઢીકણું, પ્રારંભ તો કડવું જ હોય પણ પ્રારંભમાં જે હિંમત રાખીને આગળ વધતો હોય એ તમે જુઓ નંદાલય હવેલી, બ્રજવિલાસ હવેલી, પુષ્ટિધામ હવેલી, જેટલી પણ હવેલીઓ છે આજે સુરતમાં નહીં પણ આખા વિશ્વમાં, એ બધાનો પ્રારંભ તો દુઃખથી જ થાય. અરે જોઈએ કોણ આવશે દર્શન કરવા, પૈસા ક્યાંથી આવશે, આ ક્યાંથી થશે, મુકેશ ક્યાં મળે, દીકરીઓને ક્યાં મળે. પણ ધીરે ધીરે જેમ પ્રભુ કૃપા વિચારતા જાય, હવે આજે જો નંદાલય હવેલીના કારણે આટલા હજારો લોકોએ બ્રહ્મ સંબંધ લીધું તો એ પહેલા પ્રારંભ કડવું હતું પણ પરિણામ બધું. એટલા માટે પ્રિયજનો આ દિવસો પ્રભુની ભક્તિના જે સમજદારીના દિવસો છે કે આપણે બધા આ દિવસોમાં ખૂબ આનંદ કરતા રહીએ છીએ, યમુનાજીમાં ખૂબ ગુણગાન કરીએ અને આવી જ રીતે સારું સારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળતા રહીએ. એ જ આ બધાને વાત કહીને અને ફરીથી શ્રી જગન્નાથજીને નમન કરીને વિનંતી કરીને કે આપણો વિલાસ ખૂબ આનંદથી પરિપૂર્ણ કરે અને જે કાર્ય માટે આપણે બધા ભેગા થયા છીએ તો એવા વહેલામાં વહેલી તકે પ્રભુ આપણા બધા ઉપર કૃપા કરે. ભગવાન શ્રીજી બાબા શ્રીનાથજી આપણા બધા ઉપર કૃપા કરે. શ્રી અમને મહારાણીમાં
આપણે બધા ઉપર કૃપા કરે. ચક્ર ચૂડામણી વિદ્યા વાચસ્પતિ દશ દિગંત વિજયી શ્રીમદાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ આપણે બધા ઉપર કૃપા કરે એવી જ અભ્યર્થના સાથે અને એકવાર જે સ્વયંસેવકોએ જે કાર્યકર્તાઓએ આ બધું ઊભું કર્યું છે એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે એને વધાવી લઈએ. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે કીર્તનિયાઓને વધાવી લઈએ કે જે આપણને 9 દિવસો સુધી ગાશે તો ખરા, પણ હું જોઉં કેટલાય કીર્તનિયા હોય લોકો ક્યારે ઊભા ન થાય. એ લોકો નાચતા જ હોય, એ લોકોના પગ સંગીતના સુરમાં એટલા આનંદમાં હોય કે એ લોકોના પગ થરકતા જ હોય છે. તો કીર્તનિયાઓને પણ ખૂબ આશીર્વાદ છે અમારા, અને સમસ્ત મનોરથીઓને આશીર્વાદ છે, સમસ્ત કાર્યકર્તાઓને આશીર્વાદ છે. એટલું જ કહીને શ્રી રામસુંદરસિંહ એમને મહારાણી મહારાજને મારા વક્તવ્યને સમર્પિત કરીને અહીં વિરામ લઈ. ઝડપથી ટોળામાં જોડાઈ જશો. 5 મિનિટનો રાઉન્ડ છે.
જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જન્મ તુલાયો માતા જીવન ઉગાયો જય જય શ્રી યમુના ये सागरी सूरत माधुरी माधुरी जय प्रेम सहित बदलानी पराक्रमे पूरा जय जय श्री यमुना जय भगवन साया मागंती जय ये तू करिए संसारा पहला जय जय श्री यमुना ये मुझका कंगनूरा दरिया चूड़ी आगो दरिया चूड़ी ये बाजू बदलने देगा कोटि रस गए जय जय श्री यमुना ये जागर जगते मारिया में सबके मारिया ने सबके ये मुझके मारे माधुरी ने सबके जय जय श्री यमुना ये देव मोती मानक वे जय मोती जय जय श्री यमुना भैया जय जय श्री यमुना सुंदर श्री महाराज की जय श्री गोकुल की की जय।